આપણે એમ કે આરતી પહેલા હાનની આરતી પહેલા ખાઈ લેવાનું, એટલે કે જે 6 વાગ્યા પહેલા જમી લે ને એને કોઈ દી રોગ ન થાય. આયુર્વેદ શાસ્ત્ર એમ કે છે કે દી આથમી ગયા પછી અનાજ ન ખાવું જોઈએ. એટલે આ ત્યાં લાગુ પડતું, એમ આ ત્યાં સીધું લાગુ પડતું. પછી જમ્યા પછી પાણી ન પીવાય પોણો કલાક સુધી. એનું કારણ એ કે સ્ટમકનું ગરમી છે ને ડાઉન થઈ ગઈ, આપણે બહારથી ઠંડી વસ્તુ નાખી હોય એટલે પાછી ગરમી પકડે પછી પાણી પીવાય. એમ આવું એટલી બધી વ્યવસ્થા હતી કે દૂધ ને ડુંગળી ન ખવાય, દૂધ ને ડુંગળી ભેગા ખાવ તો વિકૃતિ થાય. મૂરા ને દૂધ ન ખવાય, એ દૂધ ને મૂરા ભેગા ખાવ તો વિકૃત થાય, શરીરમાં નુકસાન થાય, ભયંકર એનું રિએક્શન આવે. એવી રીતે લહણ ને દૂધ ન ખવાય, એને તમે ભેગા ખાવ રોજ ખાઓ એટલે રિએક્શન આવે અને એનું મોટું પરિણામ આવે, દુષ્પરિણામ આવે એમ કહી શકાય. એવી જ રીતે હાંજે ડુંગળી ન ખવાય, મૂરા મોઘરી ને દહીં વારું ટાણે નહીં, આ બધા ઓઠામાં ભણી દીધું હતું આપણા પૂર્વજોએ, જેના લીધે આપણા વ્યવહારિક જીવનમાં એ વપરાય કે મૂરો મોઘરી ને દહીં હાંજે નહીં. દહીં હાંજે ન ખવાય, આયુર્વેદથી માંડીને વિજ્ઞાન સુધી પ્રમાણિત થયેલું દહીં હાંજે ન ખવાય. કારણ કે દહીંની અંદર તમે માઇક્રોસ્કોપમાં જુઓ ને તો જીવતા જીવડા હોય અને એને લેક્ટાબેસિલસ બેક્ટેરિયા કહેવાય. એ સ્ટમકમાં જાય તો સવારે જાય તો સૂર્યની હાજરીમાં એક્ટિવ કરે, આપણા માઇક્રોફ્લોરાને એક્ટિવ કરે, અને સાંજે જાય તો સાંજે માઇક્રોફ્લોરા જ ડીએક્ટિવ હોય એટલે એનું રિએક્શન આવે, નુકસાન થાય. પછી દહીંને તીખા વઘારીને ન ખવાય, દહીંને ઊનું કરીને ન ખવાય, કારણ કે દહીંમાં જીવાણુ હોય મરી જાય એટલે એ માંસાહાર થઈ ગયો.